નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તેમાં પણ શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ રહેલું છે। જ્યારે પણ શ્રાવણ માસની શરૂઆત થાય છે ત્યારે દરેક વ્યક્તિ, દરેક ભક્તો જે છે તે શિવ પૂજામાં, શિવ તત્વમાં લીન થઈ જાય છે। અલગ અલગ રીતે શિવોપાસના કરે છે, પરંતુ ઘણીવાર કેટલાક પ્રશ્નો પણ તેમના મનમાં મૂંઝવતા હોય છે કે કયા સંજોગોમાં વ્રત કરવું, ન કરવું, શું ખાવું, શું ન પીવું, કોઈ ભૂલચૂક તો નથી થઈ જતી ને? આમ ઘણા પ્રકારના પ્રશ્નો ભક્તોમાં મનમાં રહ્યા કરે છે। આજે આપણે એ દરેક ભક્તોના પ્રશ્નોનું નિરાકરણ કરીશું અને સાથે સાથે શિવોપાસનામાં કેટલાક વિશેષ રીતે જે આપણને ફળ પ્રાપ્તિ થાય તેવા ઉપાયો પર પણ આજે આપણે વાત કરીશું। સર્વપ્રથમ તો એમ કહેવાય કે કેમ આપણે સોમવારના દિવસે જ શિવ ભક્તિનું આટલું વિશેષ મહત્વ રહેલું છે। શિવજીને સોમવાર સાથે શું નિર્ધારિત છે? શિવ અને સોમવારને બંનેને એક રીતે કેમ જોવામાં આવે છે? ત્યારે આપણે વાત કરીએ કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે એવું કહી શકાય કે શિવજીએ હળાહળ વિષ જે છે તે પોતે સ્વયં ધારણ કરી લીધું હતું, પોતે સ્વયં પી લીધું હતું। ત્યારે તે હળાહળ વિષના કારણે શિવજી વ્યાકુળ થઈ રહ્યા હતા અને ત્યારે અશ્વિની કુમારો દ્વારા શિવજીને ભાંગ, ધતુરો, ઠંડુ દૂધ, ઘી વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા, જેથી કરીને શિવજીનો જે આ શરીર જે છે તે વિષથી વ્યાકુળ ન થાય, વિષની ગરમી શાંત થાય અને વિષ જે છે તે શરીર શિવજીના અંદર કોઈ પણ રીતે તેમને હાનિ ન પહોંચાડે માટે શિવજીને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી। એવું કહેવાય છે કે ત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હતો અને માટે જ શિવજીને વિશેષ રીતે અલગ અલગ દ્રવ્યો જે છે તે આપણે શિવજીને અભિષેક કરીએ છીએ, શિવજીને અર્પણ કરીએ છીએ અને પવિત્ર શ્રાવણ માસ જે છે તેની પવિત્રતા અને તેની મહત્વતા આ રીતે વધી જાય છે શાસ્ત્રોએ। એવું કહી શકાય કે પાર્વતીજીએ જે વર્ષો સુધી તપસ્યા કરી અને પૂજા અર્ચના કરી તેના સવિશેષ ફળ તરીકે તેમને મનપસંદ વરની પ્રાપ્તિ થઈ હતી। માટે એવું કહેવામાં આવે છે કે શ્રાવણ માસમાં આવતા સોમવારનું પણ મહત્વ એ રીતે વધી જાય છે કે દરેક દીકરીઓ પોતાના મનપસંદ વરની પ્રાપ્તિ કરવા માટે 16 સોમવારનું વ્રત પણ કરે છે। ત્યારબાદ એવું કહી શકાય કે ચંદ્ર જે પાણીનું સ્વરૂપ છે, ચંદ્ર જે મનનું સ્વરૂપ છે અને જે ચંદ્રને શિવજીએ પોતાની જટાઓમાં ધારણ કરેલા છે, આ ચંદ્રનું બીજું નામ સોમ છે અને સોમ એટલે કે સોમવારનો વાર માટે એવું કહી શકાય કે શિવ તત્વને પ્રાપ્ત કરવા માટે, શિવજીના આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે સોમવારના દિવસને વિશેષ રીતે મહત્વ આપવામાં આવ્યું છે। શાસ્ત્રોયુક્ત પણ એવું કહી શકાય કે શિવજીની જેટલી પણ પૂજા અર્ચના કરો છો તેમાં પણ સોમવારને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। પરંતુ જ્યારે પણ શ્રાવણ માસ કરો છો ત્યારે તમને મનમાં એવો વિચાર આવે કે શું ખાવું, શું ન ખાવું, શું ખાવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને આપણું વ્રત ખંડિત નથી થતું। ત્યારે એવું કહી શકાય કે જ્યારે પણ જે લોકો શ્રાવણ માસ કરે છે, આમ તો પરમ કૃપા આપનારા જે આપણા સ્વયંભૂ શિવજી છે તે ભોળાનાથ છે માટે શિવોપાસના વખતે વ્યક્તિ પોતાનો જે ભક્ત જે છે તે કોઈ પણ સ્વરૂપે શિવજીની પૂજા અર્ચના કરે છે કે કોઈ પણ વસ્તુ તેમને અર્પણ કરે છે તો શિવજી પ્રસન્ન થઈ જાય છે। ત્યારે શ્રાવણ માસમાં વિશેષ રીતે એવું કહી શકાય કે તમારે જ્યારે ઉપવાસ કરો છો ત્યારે તમે ફળાહાર લઈ શકો છો, એક ટાઈમનું ભોજન કરી શકો છો। વિશેષ રીતે જો તમે ભોજનમાં મીઠું લેતા હોય તો શ્રાવણ માસ દરમિયાન સમુદ્રી નમક એટલે કે સેંધા નમકનો તમારે ઉપયોગ કરવો જોઈએ, સાદું નમક ટાળવું જોઈએ। ફળાહાર કરીને કે પછી તમે એક ટાઈમ ભોજન કરીને પણ શ્રાવણ માસ કરી શકો છો। શ્રાવણ માસમાં એવું કહી શકાય કે મોરૈયો, રાજગરો, બટાકા, સાબુદાણા વગેરે લઈ શકાય છે, તેના દ્વારા તે ગ્રહણ કરીને પણ તમે તમારું વ્રત જે છે તે આગળ વધારી શકો છો। એવું કહી શકાય કે દહીં છે, દૂધ છે વગેરે જેવા દ્રવ્યો પણ શ્રાવણ માસમાં લેવા ઉત્તમ છે, જેના દ્વારા તમને ઉર્જા પણ પ્રાપ્ત થાય છે। ત્યારબાદ ઘણાના મનમાં તે પણ પ્રશ્ન આવે છે કે જે સ્ત્રીઓ જે છે તે માસિક સ્ત્રાવ જ્યારે તેમનો થતો હોય, રજસ્વલા થતી હોય ત્યારે શિવોપાસના કરી શકાય, કેવી રીતે કરવી કે પછી ત્યારે આપણા વ્રતને તમારે આગળ વધારવું કે ના વધારવું? ત્યારે એવું કહી શકાય કે કોઈ પણ સ્ત્રી જ્યારે માસિક સ્ત્રાવમાં હોય છે ત્યારે તેણે શિવલિંગનો સ્પર્શ ન કરવો જોઈએ, પરંતુ હા તે પોતાનું વ્રત જે છે તે આગળ વધારી શકે છે, ઉપવાસ રાખી શકે છે, શિવજીના મંત્રોનો જાપ કરી શકે છે, પરંતુ હા શિવલિંગ આગળ નથી જઈ શકતી કે શિવલિંગને કોઈ પણ વસ્તુ જે છે તે અર્પણ નથી કરી શકતી।
એવું કહી શકાય કે તે સ્ત્રી જે છે તે મંત્રોચ્ચાર જાપ કરીને ઉપવાસ રાખીને પોતાની શિવોપાસના કરી શકે છે અને તેના થકી તેના ઘરનું કોઈ પણ વ્યક્તિ, તેનો ભાઈ, તેના પિતા, તેનો પતિ, તેની માતા કે તેની બહેન, કોઈ પણ વ્યક્તિ જે છે તે તેના દ્વારા શિવજીને વસ્તુ તેની અર્પણ કરી શકે છે, તેના દ્વારા શિવજીનો અભિષેક કરી શકે છે. એટલે એવું કહી શકાય કે તે સ્ત્રીએ શિવલિંગને ન અડકવું જોઈએ, પરંતુ હા, પોતાનો ઉપવાસ યથાવત રાખવો જોઈએ. કોઈ પણ રૂમના એક ઓરડામાં બેસીને જ્યાં આગળ મંદિરનો પડછાયો તેને ન પડતો હોય તેટલી દૂર બેસીને તેણે જે છે તે શિવ મંત્રચાર જાપ કરવા જોઈએ અને વિશેષ રીતે શિવજીની આરાધના કરવી જોઈએ. તો પણ તેને માસિક દરમિયાન પણ, એટલે કે રજસ્વલાનો જે સમય છે તે દરમિયાન પણ શિવજીની વિશેષ ભક્તિ અને આશીર્વાદ તેને પ્રાપ્ત થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્ત્રી પોતાના વૈવાહિક જીવનને ખૂબ જ મધુર બનાવવા માટે, સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે અને પોતાના દાંપત્ય જીવનનું સુખ પ્રાપ્ત કરવા માટે પણ વિશેષ રીતે શ્રાવણ માસના 16 સોમવારનું વ્રત કરી શકે છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દરેક ભક્ત શિવોપાસનામાં લીન થાય છે ત્યારે કેટલીક વાતોનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ, જે શાસ્ત્રોમાં પણ નિષેધ માનવામાં આવ્યો છે. શિવજીને ક્યારે પણ તુલસી પત્ર અર્પણ નથી કરવામાં આવતું, તેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે. સાથે સાથે એવું કહી શકાય કે જ્યારે તમે શ્રાવણ માસમાં ઉપવાસ રાખો છો ત્યારે તામસિક ભોજનનો તમારે ત્યાગ કરવો જોઈએ. તમારે દારૂ, માંસ, મદિરાનો ત્યાગ કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિને અપશબ્દ ન બોલવા જોઈએ. વિશેષ રીતે એવું કહેવામાં આવે છે કે શ્રાવણ માસ દરમિયાન તમારે પોતાના માથાના વાળ કે નખ ન કાપવા જોઈએ. તમે જ્યારે પણ શિવજીની પૂજા કરો છો ત્યારે કાળો રંગ, ભૂરો રંગ તેવા ઘાટા રંગો તમારે ત્યાગવા જોઈએ. તેવા રંગો પહેરીને પૂજા અર્ચના ન કરવી જોઈએ. વિશેષ રીતે બની શકે તો શિવજીની ઉપાસના તમે કરો છો, પરંતુ એવું કહી શકાય કે સાંજના સમયે તમારે શિવજીની ઉપાસના બને તો તમારે ટાળવી જોઈએ. અલગ અલગ રીતે શિવોપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે, પરંતુ હા, કોઈ પણ ઉપવાસ તમે કરો છો ત્યારે તમે સકારાત્મક મને ભગવાનની આરાધના કરો છો, વિશેષ રીતે પૂજા અર્ચના કરો છો તો તેને શાસ્ત્રયુક્ત શ્રેષ્ઠ માનવામાં જ આવે છે, પરંતુ તેનાથી દેવો પણ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. એટલે કે ભોળાના ભક્તો જે છે, એવું કહી શકાય કે ભક્ત દ્વારા જે પણ શિવજીને આપણે અર્પણ કરીએ છીએ, પ્રેમથી શિવજી જે છે તે પ્રસન્ન ચિત્તે તે વસ્તુનો સ્વીકાર કરે છે. પોતાના ભક્તોની એક બૂમથી, એમ કહી શકાય કે એક પોકારથી શિવજી ત્વરિત જ પ્રસન્ન થઈ જાય છે, તરત દોડીને આવી જાય છે અને તેમનો બચાવ કરે છે, તેમની રક્ષા કરે છે. માટે એવું કહી શકાય કે શ્રાવણ માસને અતિ ઉત્તમ માસ ગણવામાં આવે છે, કારણ કે શ્રાવણ માસ પણ શિવજીને અતિ પ્રિય માસ રહેલો છે. માટે શ્રાવણ માસમાં કરેલું દાન, પુણ્ય, ધર્મ, વ્રત, તપ, જપથી શિવજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને વિશેષ રીતે તમને મંગલ આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે. આ સમય દરમિયાન કરેલું વ્રત, તપ, જપ તમને તમારા જીવનમાં દરેક ક્ષેત્રમાં વિશેષ રીતે લાભ પ્રાપ્ત કરાવે છે. માટે એવું કહી શકાય કે શ્રાવણ માસમાં જે છે તે સોમવારનું, શ્રાવણના માસનું અને પૂજા ભક્તિનું અનેરું મહત્વ રહેલું છે. એવું કહી શકાય કે જો કોઈ પણ વ્યક્તિ 12 મહિના કોઈ વસ્તુ નથી કરી શકતો, કોઈ ઉપાય નથી કરી શકતો, પૂજા અર્ચના નથી કરી શકતો, પરંતુ શ્રાવણ મહિના દરમિયાન શિવજીની પૂજા આરાધના કરે છે, નિયમિત શિવજીનો દૂધાભિષેક કરે છે, પંચામૃતથી અભિષેક કરાવે છે, અથવા તો માત્ર શિવજીના પંચાક્ષરી પવિત્ર મંત્રનો જાપ કરે છે, ઓમ નમઃ શિવાય. આ મંત્રનો નિયમિત 108 વાર માળા કરે છે તો પણ તે વ્યક્તિના તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે, તેના તમામ પ્રકારના પાપોમાંથી તેને મુક્તિ મળે છે અને તેના તમામ પ્રકારના જે પણ મનોકામના છે તે પરિપૂર્ણ થાય છે. તો એવું કહી શકાય કે શિવ તત્વને પામવું શ્રાવણ માસમાં ખૂબ જ સહેલું છે. શિવ તરત જ પ્રસન્ન થઈ જનાર દેવાધિદેવ છે અને દરેક ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરે છે. નમસ્કાર.